ચાંદખેડા પોલીસ ટ્રેડિંગમાં ઊંચું વળતર આપવાની લાલચે 2.43 કરોડની છેતરપિંડી આચરનાર મહિલા જિગીશા જાદવની ધરપકડ કરી, જેમણે શેરબજારનો અનુભવ લઈ રજિસ્ટર્ડ વિનાની ગ્રો મની નામની કંપની ખોલી પરિચિતોની 23% વળતરની લાલચ આપી, જેમાં 37 લોકોએ 2.43 કરોડનું રોકાણ કર્યું હતું, પરંતુ થોડા મહિના વળતર આપ્યા બાદ આરોપીઓએ નાણાં પરત ન કરી છેતરપિંડી આચરી, જેમાં જગતપુરની ગોદરેજ ગાર્ડન સિટીની રહેવાસી સપનાબેન પીઢડિયાએ ગાંધીનગર ઇન્ફોસિટીમાં સાથે કામ કરતી જિગીશા સાથેના પરિચય દ્વારા 2023માં 25 લાખ અને તેમના 34 મિત્રો પાસે 1.88 કરોડનું રોકાણ કરાવ્યું હતું. કુલ 37 જેટલા અમને અત્યાર સુધીમાં સાહેદો મળ્યા છે કે જેમના પૈસા આ જે બેન છે જિગીશા જાદવ, એમણે ગ્રો મની નામની એક કંપની ખોલી અને જે કંપની પણ રજિસ્ટર્ડ નથી એ ખોલી અને એના મારફતે કુલ 2 કરોડ ને 43 લાખ જેટલા રૂપિયા આ 37 જે ભોગ બનનાર છે તેમની પાસેથી મેળવી તેમને વિવિધ શેર બજારમાં રોકાણ કરવાની લાલચ આપી અને એમના પૈસા લઈ લીધેલા છે. ઉપરાંત સીઆઈડી ક્રાઇમમાં પણ 6 કરોડની છેતરપિંડીની એમના વિરુદ્ધમાં એક અરજી થયેલી છે. એના સ્ટેટસ અગર આપણે જોઈએ તો એના સ્ટેટસના પ્રમાણે એનું કેવું એવું છે કે 50 કરોડ જેવું 50 કરોડ ઉપર જેવું એને આપવાનું છે અને અરાઉન્ડ 300 to 400 ઇન્વેસ્ટર્સ આમાં છે. જ્યાં સુધી મારી જાણકારી છે, મારા પર્સનલ ગ્રુપમાંથી મારા સગા સંબંધીને ફ્રેન્ડ્સને મળાવીને અરાઉન્ડ 2.5 કરોડનું છે કેપિટલ. ખાલી હું તો વળતર ગણતી નથી, કારણ કે 2 વર્ષથી તો એને બધું સ્ટોક કર્યું છે, ખાલી કેપિટલ જ ગણીએ છે. અને બીજી વસ્તુ કે ભાઈ આમાં 35 લોકો ખાલી અમારા ઘર સંબંધી ફ્રેન્ડ્સ